ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પર દેશી બનાવટના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કર્યો હતો, જે અંગે આણંદના વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગત રાત્રે સુરત ખાતેથી ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। પાસના કન્વીનિયર ગોપાલ ઇટાલિયાએ ગત નવેમ્બર માસમાં પીવીસી પાઇપમાં દારૂગોળો ભરી દેશી બનાવટનું હથિયાર બનાવી હવામાં ફાયર કરતો વિડીયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો। આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા આ ભાજપના ભૂંડ ભગાડવાની પિસ્તોલ છે। ભાજપના ભૂંડો સામે મળે તો એને ભડાકા કરવાના છે અને આને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ લાગુ ન પડે તેવા વાણીવિલાસ આ વિડીયોમાં કર્યો છે। ફેસબુક પર સમાજમાં ભય અને દહેશતનું વાતાવરણ ફેલાવવાના બદ ઇરાદે ફાયર કરતો વિડીયો બનાવી અપલોડ કરનાર ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આણંદના યુવા ભાજપના સક્રિય કાર્યકર કમલેશ ડાભીએ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વલ્લભ વિદ્યાનગર પોલીસે ગત રાત્રે સુરત ખાતે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી ગોપાલ ઇટાલિયાને ઝડપી પાડી તેની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આજે સાંજે ગોપાલ ઇટાલિયાને આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું। ગોપાલ ઇટાલિયાના કેસમાં વિદ્યાનગરમાં રહેતા કમલેશ દેવેન્દ્રસિંહ ડાભીએ અત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપી અને એ ફરિયાદ એક વિડીયો અનુસંધાને આપેલું છે, જે વિડીયોમાં ગોપાલ ઇટાલિયા એ પીવીસીના પાઇપનું હાથ બનાવટનું દેશી હથિયાર જેમાં દારૂગોળો ભરી શકાય એનો ઉપયોગ કરી અને હવામાં ફાયરિંગ કરી અને એનો વિડીયો બનાવ્યો। હવે એ વિડીયો એણે પોતાના ફેસબુકના એકાઉન્ટ ઉપર અપલોડ કર્યો અને અપલોડ કરી અને પબ્લિકમાં ભયનું અને દહેશતનું વાતાવરણ ફેલાવવાનો પ્રયત્ન કર્યો। તે મુજબની ફરિયાદ આપેલી, તે ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરેલ છે। સર, એની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે? એમને પૂછપરછ માટે સુરતથી લાવેલા અને ત્યારબાદ અત્રે એની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। તપાસ ચાલુ છે, તપાસ થાય પૂરી પછી ખબર પડે કે એકચ્યુઅલ વસ્તુ શું છે। એ તો બધું હાલ કંઈ કહેવું નથી, બધું થશે, પોલીસ તપાસ કરે છે અને મને વિશ્વાસ છે કે સારી તપાસ થશે અને જે ફેક્ટ હશે બહાર આવશે, લોકોને ખબર પડશે। હાલ હડબડાટીમાં કંઈ બોલવાનો મતલબ નથી। હું અવારનવાર ઘણા વર્ષોથી મારા મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ। અવારનવાર ફેસબુકમાં અપલોડ થતા રાજકીય નેતાઓ, યુવા નેતાઓ, મહિલા આગેવાનો, ઉદ્યોગપતિઓના વિડીયો હું જોતો હોઉં છું અને મારા નવરાશના સમયે 21 તારીખે સાંજે હું ફેસબુક ઓપન કરી અને વિડીયો જોતો હતો। ત્યાં મેં ગોપાલ ઇટાલિયા નામનો યુવકનો વિડીયો જોયો। હું એમને પર્સનલી ઓળખતો નથી, પર્સનલી મારી એમની સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ એમના વિડીયો ઘણા બધા લોકો જોવે છે, ઘણા લોકો શેર કરે છે અને મને 21 નવેમ્બર 2018ના રોજ જે સાંજે એમને અપલોડ કરેલો વિડીયો જોયો, જેમાં એ દેશી દારૂગોળાનો ઉપયોગ વારંવાર હવામાં ફોડે છે, જેના કારણે સમાજમાં એક ભય, દહેશતની લાગણી ફેલાય છે। માટે આ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મેં એક લેખિત ફરિયાદ કરેલી છે કે એમને પર કાયદાકીય પગલાં લે।